નમસ્કાર મિત્રો, આજે તમે મારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા મારા વિડીયો જોઈ શક્યા છો। આજે હું તમને સીપીસી ઓર્ડર 39 રૂલ 1 અને 2 વિશે જણાવું છું। તમને ખૂબ મજા આવશે। વચગાળાનો ઓર્ડર, જે આખો દાવો આપણે લડતા હોય ત્યારે વચગાળાનો ઓર્ડર લેવાનો થાય છે, જે આખા દાવાને લાગુ પડતો નથી। દાવા પહેલાં શું કરી શકાય, વચગાળાનો કઈ રીતે મનોવિગમ લઈ શકાય, એના માટે હું તમને સીપીસી ઓર્ડર રૂલ 39 અને ઓર્ડર 1 અને 2 વિશે હું જણાવું છું। તો સાંભળો મિત્રો, ઓર્ડર 39 રૂલ 1, જે કેસોમાં કામ ચલાવ મનાઈ ઓર્ડર આપી શકાય તેવો કેસ। એ કેસ વિશે, કેસની અંદર કોઈપણ દાવામાં સંજોગોમાંથી અથવા બીજી રીતે એવું સાબિત થાય કે દાવાનો કોઈપણ પક્ષકાર દાવામાંની કોઈપણ તકરારી મિલકત વેઠવી નાખી કોઈપણ જાતનું નુકસાન કરશે, અથવા તો કોઈને વેચાણ કરી દેશે, કોઈને આપી દેશે, ગીરે મૂકી દેશે, અથવા તો એના ઉપર કોઈ ઓર્ડર કરાવી લેશે, એવી જો તમને દહેશત હોય તો એના માટે રૂલ 1, 39 રૂલ 1 અને ત્યાર પછી 39 રૂલ 2 એ રીતે છે કે ખાસ ધ્યાન રાખવાનું છે કે અદાલતે એવું કાર્ય થતું અટકાવવું જોઈએ કે જેમાંથી કામચલાઉ મનાઈ હુકમ ઓર્ડર કરતી વખતે જે કોઈ બીજો ઓર્ડર ન થાય ત્યાં સુધી તે મિલકત વેડફાઈ જતી હોય તો તેને નુકસાન થતું હોય તો તેને નુકસાન ન થાય અને એ જગ્યાએ જેમ રીતે રહી શકે એટલા માટે ખાસ કરીને મનાઈ હુકમ આપવામાં આવે છે। આ જો તમે મિત્રો સીપીસી ઓર્ડર 39 રૂલ 1 અને 2 વિશે જાણ્યું છે, આગામી દિવસોમાં હું તમને નવો વિડીયો યુટ્યુબ ચેનલ પર મૂકીશ, જેથી તમે સીપીસી અથવા સીઆરપીસી અથવા આઈપીસી અંગેના ક્વેશ્ચન મને કરી શકો છો। હું તમને આ બધાના જવાબ આપીશ। નમસ્કાર।